હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ કેમિસ્ટ્રી ગુજરાતીમાં અને આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. બરાબર. આમ તો આપણે 5 ચેપ્ટરો લેવાના હતા, પરંતુ છઠ્ઠા અને સાતમા ચેપ્ટરમાં આઈએમપી જે હાઇલાઇટ કરવાના મુદ્દા છે એ થોડા વધી ગયેલા છે. એટલે છતાં પણ આપણે મેન વસ્તુઓ જ હાઇલાઇટ કરેલી છે. બરાબર. હાઇલાઇટ કરીને એ જ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાંથી રીડિંગ એનું કરવાનું. બરાબર. અગાઉનો પણ આપણો એક વિડીયો આવી ગયેલ છે, જેમાં ચેપ્ટર નંબર 1 થી 5 ધોરણ 11ના આવી ગયા છે. આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 6 અને 7 છે. બરાબર. તો આ દરેક વિડીયો મિત્રો દેખતા રહેજો, પૂરો વિડીયો દેખજો. બરાબર. એ રીતે હાઇલાઇટ કરીને પછી એ જ પાઠ્યપુસ્તકની અંદરથી તમારે શીખવાનું. બરાબર. તો તમારે વધારે પડતું વાંચવાની જરૂર પડશે નહીં, અને તમે ફક્ત જે પૂછાય છે એ જ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરી શકશો. તમને અહીં આગળ આઈડિયા પણ મળશે કે કઈ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે, એની પણ હું જે તે ટોપિકમાં ચર્ચા કરી દઈશ. તો સૌથી પહેલાં ઉષ્માગતિશાસ્ત્રની અંદર દેખીએ કે પ્રસ્તાવના તો તૈયાર કરવાની જ નથી. બરાબર. તો આ મુદ્દો પણ શીખવાની જરૂર નથી, આ મુદ્દો વધારાનું છે. બરાબર. ટોપિક નંબર 6.1ની અંદર પ્રણાલી અને પર્યાવરણની બાબત આપી છે. એ આ ચેપ્ટરની પ્રાથમિક માહિતી છે. બરાબર. નીટ જેવી પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા ઘણી ઓછી હોય છે, છતાં પણ આપણે અહીંયા એના જે પ્રકાર આપેલા છે, પ્રણાલી પર્યાવરણ જે રહ્યું એનો ટોપિક તમારે એકવાર વાંચી લેવો. પણ એના પ્રકારોની અંદર એના ઉદાહરણ જો આપેલા હોય તો ઉદાહરણ ખાસ યાદ રાખવા. બરાબર. તમને કોઈ બી ઉદાહરણ આપેલું હોય, અહીંયા આગળ એવી વાત કરી છે કે ખુલ્લી પ્રણાલી, જેમાં બીકર અને પ્રક્રિયકોની વાત કરી છે, તો ઉદાહરણ ખાસ શીખવા. બંધ પ્રણાલીમાં કયું ઉદાહરણ આવશે? તો બંધ પાત્રોમાં રાખેલા પ્રક્રિયકો. બરાબર. અને એ પણ કોપર, સ્ટીલ જેવા ધાતુઓના પાત્રમાં. તો ઉદાહરણ તમને ગમે તે પૂછી શકે, તમને ફેરવીને બીજું ઉદાહરણ પણ આપી શકે, પણ આપણને આવડવું જોઈએ કે બંધ પ્રણાલીનું ઉદાહરણ શામાં આવે. બરાબર. એના બાદ નિરાલી પ્રણાલી. આકૃતિઓ શીખવાની જરૂર નથી. નિરાલી પ્રણાલીની વાત કરીએ તો એમાં થર્મોફ્લાસ્ક ઉદાહરણમાં આવશે. પ્રણાલીની અવસ્થામાં મિત્રો અવસ્થા વિધેયોની વાત કરી છે. અવસ્થા વિધેયો અને અવસ્થા ચલ, બરાબર, બંને એક જ નામ છે, પણ અવસ્થા વિધેય કયા કયા છે આ ચેપ્ટરમાં એ મિત્રો એક નોટબુકમાં તમારે એનું લિસ્ટ બનાવી દેવાનું. બધા મુદ્દાઓ તમે જોઈ લેજો, અને એની અંદરથી અવસ્થા વિધેય કયું છે એ તમારે ખાલી એના નામ જ યાદ રાખવાના છે. જેમ કે અમુક અવસ્થા વિધેય અહીંયા આપેલા છે, જેને આપણે પીવીટી દ્વારા દર્શાવે છે. દબાણ, કદ અને તાપમાન, આ ત્રણ અવસ્થા વિધેય છે. આ તો આ ફકરાની અંદર આપી દીધા છે, પણ આગળના જે અમુક મુદ્દા છે એમાં અલગ જ આપ્યા છે, એની વાત અહીં કરેલી નથી. એટલા માટે જ તમારે આ ચેપ્ટરની અંદર દરેક ટોપિક જોઈ લેવો, ખાસ કરીને અવસ્થા વિધેય માટે. અવસ્થા વિધેય તમને પૂછી શકે કે પ્રશ્ન એવો પૂછી શકે આપણને કે નીચે આપેલા વિધેયોમાંથી અવસ્થા વિધેય કયા છે. બરાબર. અથવા તો નીચે આપેલા જે અચળાંકો છે એમાંથી અવસ્થા વિધેય કયા. બરાબર. અવસ્થા વિધેય કોણ છે, કોણ નથી, આવો પ્રશ્ન પૂછી શકે. તો એ વખતે આપણને ઓળખતા આવડવું જોઈએ કે અવસ્થા વિધેય કયા હોય. બરાબર. આ ચેપ્ટરમાં બધા અવસ્થા વિધેય આપેલા હશે, છતાં પણ આપણે ટીક કરતા જઈશું. સૂત્ર જે આપણને આપેલા છે એમાં ખાસ કરીને આ સૂત્ર આપણે યાદ રાખવાનું, આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું. તમને બીજું પણ સૂત્ર આપ્યું હશે આંતરિક ઉર્જાનું, કાર્ય જે સમોષ્મી પ્રણાલીમાં થાય છે એના માટે. બરાબર. આ વાક્ય આપણે યાદ રાખવાનું ખાસ કરીને, કે જ્યારે પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે છે ત્યારે સમોષ્મી પ્રણાલી ઉપર થતું કાર્ય ધન હોય છે, પ્રણાલીની આંતરિક ઉર્જા વધે છે. અને એ જ પ્રમાણે જો પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે તો કાર્યનું મૂલ્ય ઋણ મળે છે અને પ્રણાલીની આંતરિક ઉર્જા ઘટે છે. બરાબર. ધન સંજ્ઞા દર્શાવે છે કે પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે. બરાબર. અને ઋણ સંજ્ઞા સૂચવે છે કે પ્રણાલી વડે કાર્ય કરવામાં આવેલ છે. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સૂત્ર ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, એ આપણે યાદ રાખવાનું. બરાબર. નિરાળી પ્રણાલી માટે ક્યુ બરાબર પણ 0 હોય, ડબલ્યુ બરાબર પણ 0 હોય, માટે ડેલ્ટા યુ બરાબર પણ 0 જ મળે. આવા ખાસ મુદ્દા આપણને નીટની અંદર પૂછતા હોય છે. બરાબર. તો આ ખાસ યાદ રાખવું. અને પ્રથમ નિયમનું જે વાક્ય અહીં આપેલું છે એ આપણે યાદ રાખવું. તમને કોયડો જે આપેલો છે એ કોયડો 6.1 એક વખત તૈયાર કરી લેવો, દેખી લેવો. પરીક્ષામાં તમને પ્રશ્ન એવો પૂછી શકે કે સમોષ્મી દિવાલો હોય એનું કાર્ય તમને, એટલે કે આંતરિક ઉર્જામાં ફેરફાર કેવો હોય. બરાબર. આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર શું. બરાબર. તો આ ત્રણ બાબતો ખાસ હાઇલાઇટ કરી દેવી ને યાદ રાખવી. સૂત્ર યાદ રાખીશું અને લાસ્ટ સૂત્ર યાદ રાખીશું. બરાબર. આની અંદર આલેખ શીખવાની જરૂર નથી.
બરાબર. આ મુદ્દો આઈએમપી નથી. આ સૂત્ર આપણે તૈયાર કરી દઉં પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે. જે કાર્યનું સૂત્ર છે આ આપણે યાદ રાખવું, WREV બરાબર. એના બાદ આદર્શ વાયુ સમીકરણ તો આપણે અગાઉ આવી ગયું, પણ જો કાર્ય સાથે આદર્શ વાયુ સમીકરણને સરખાવીએ તો એના માટેનું સૂત્ર કયું છે? તો WREV બરાબર છેલ્લું સૂત્ર જ યાદ રાખીશું આપણે, બરાબર. કાં તો તમે લોગ વાળું સૂત્ર યાદ રાખો, કાં તો તમે એન્ટી લોગ વાળું સૂત્ર યાદ રાખો. ફરક ખાલી માત્ર એટલો છે કે ln ની જગ્યાએ લોગ થાય એટલે તેઓ આગળ 2.303ના મૂલ્યનો ગુણાકાર થશે. એના બાદ મુક્ત વિસ્તરણની વાત કરી છે. મુક્ત વિસ્તરણનું જે જોઈએ તો આપણે અહીં આગળ કેટલાક સમીકરણ આપ્યા છે. આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. આ મુદ્દામાં આટલો ટોપિક જે રહ્યો, આ 3 મુદ્દા જે આપેલા છે સૂત્રોવાળા, એ આપણે ખાસ તૈયાર કરી દેવા, બરાબર. કોયડો 6.2 આપણે તૈયાર કરી દેવો, કારણ કે એમાં 3 ભાગ આપ્યા છે. રકમ એક જ છે, પરંતુ અંદર અલગ અલગ બાબત શોધવાની છે, બરાબર. ક્યુ બરાબર અલગ અલગ રીતે ઉષ્માઓ શોધવાની કહેલી છે. દાખલા 3 નથી, એક જ છે, રકમ એક જ છે, બરાબર. પણ એના ભાગ પાડેલા છે કે જો અચળ બાહ્ય દબાણ 1 એટમોસ્ફિયર હોય તો કેટલું થાય કાર્ય, એના બાદ 1 મોલ આદર્શ વાયુ હોય તો એના માટે કેટલું વિસ્તરણ થાય. આ બધી બાબત અહીં કહેલી છે. તો આપણે એ 3 જે કોયડાઓ આપેલા છે એ શીખી લેવા. રકમ તો મુખ્ય એક જ છે, 6.2 કોયડો, બરાબર. એન્થાલ્પી વિશે વાત કરીએ તો એન્થાલ્પીમાં તો આપણે શીખીશું એનું મુખ્ય સૂત્ર, બરાબર. એના બાદ એન્થાલ્પીનો ગ્રીક શબ્દ કયો છે એ આપણે જોઈ લઈશું એકવાર. એના બાદ એન્થાલ્પી અવસ્થા વિધેય છે. જુઓ, આ અવસ્થા વિધેય એન્થાલ્પી છે એ વાત અહીં આગળ આવી ગઈ. એટલા માટે જે પણ અવસ્થા વિધેય હોય, જેટલા પણ અવસ્થા વિધેય છે એ પથથી સ્વતંત્ર હોય છે, બરાબર. પરંતુ અહીં શું વાત કરેલી છે કે ક્યુપી પણ પથથી સ્વતંત્ર છે, બરાબર. ક્યુપી પણ શું થશે? પથથી સ્વતંત્ર, કારણ કે ક્યુપી બરાબર જ ડેલ્ટા એચ થાય છે. તો આ એક ખાસ બાબત થઈ ગઈ, નીટમાં પૂછાવા લાયક. એના બાદ ડેલ્ટા એચ બરાબર અહીં ક્યુપી જે આપણે હાલ વાત કરીએ, બરાબર. એમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવે તેને માટે ડેલ્ટા એચ ઋણ હોય, જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ એના માટે ડેલ્ટા એચ ધન હોય છે. અચળ કદ હોય તો ડેલ્ટા વી બરાબર 0 થાય અને એના માટે ડેલ્ટા યુનું મૂલ્ય ક્યુવી બરાબર જ મળે. ડેલ્ટા એચનું પણ ક્યુવી બરાબર થાય. જ્યારે અચળ કદે તમને પૂછેલું હોય કે અચળ કદે ડેલ્ટા વી બરાબર 0 આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો, તો એ તમારે યાદ રાખવાનું, ક્યુવી જેટલો, બરાબર. તમને ઓપ્શનમાં આપેલા હશે ક્યુવી, ક્યુપી, બરાબર. અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો એમાંથી ક્યુવી જ આવે. અચળ કદ હોય તો તમે આ સૂત્રની અંદર એની કિંમત મૂકો. અચળ કદ હોય તો એ વખતે આ સૂત્રની અંદર બાકી શું રહેશે? ક્યુવી. એના બાદ આપણે જોઈશું સમીકરણ આપણું વાયુમય નિપજો માટેના એન્થાલ્પીનું સૂત્ર જે રહ્યું એ યાદ રાખવું. આ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી. અને આની અંદર કોઈ લોગ ગણવાનું નથી, તેથી આપણે આની જે દાખલો આપેલો છે એ આપણે આઈએમપી ગણીશું નીટ માટે, બરાબર. અને જુઓ, ગણતરી એકદમ ઇઝી છે, નાની જ ગણતરી છે, બરાબર. ખાલી ગુણાકાર જ આપેલો છે, બાકી કશું નથી. એટલે આવા દાખલા આપણે પૂછી શકે છે. માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મોની વાત કરેલી છે. તો અહીં આગળ ઉદાહરણ એના આપેલા છે કે માત્રાત્મક ગુણધર્મો કયા કયા, તો આ બધા માત્રાત્મક ગુણધર્મો છે. અને વિશિષ્ટ ગુણધર્મો કયા કયા, તો આ બધા વિશિષ્ટ ગુણધર્મો છે, બરાબર. ત્યાં આગળ મોલર ગુણધર્મનું સૂત્ર આપેલું છે, ત્યાં આગળ આ સૂત્ર યાદ રાખવાનું. અને એ દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે એ પણ બાબત યાદ રાખવાની. ઉષ્માધારિતાનું સૂત્ર કયું? ઉષ્મા બરાબર સી ગુણ્યા ડેલ્ટા ટી, જ્યાં સીને ઉષ્માધારિતા કહીએ છીએ અને મોલર ઉષ્માધારિતા આપણે દર્શાવી હોય તો ઉષ્માધારિતા ભાગ્યા સ્મોલ એન વડે એને દર્શાવાય છે. અને એ સૂત્ર ફરીથી એ રિપીટ થાય છે. આ સૂત્ર પણ આપણે યાદ રાખવું. એના બાદ સીપી અને સીવી વચ્ચેનો સંબંધ દર્શાવે છે, બરાબર. તો એ તમારે ડાયરેક્ટ જ આ 2 સૂત્રો યાદ રાખવા ખાસ. ઉર્જાના ફેરફારો પ્રાયોગિક તકનીકીથી માપી શકીએ, જેને કેલરીમીટર કહીએ છીએ, બરાબર. અને આ સાધન જે રહ્યું એને કેલરીમીટર કહેવાય છે. કેલરીમીટર સાધનમાં વાયુમય પ્રક્રિયાઓ માટે કોઈ પણ કાર્ય થતું નથી, કારણ કે ડેલ્ટા વી બરાબર કેટલું હોય છે મૂલ્ય એનું? 0. આ એક મુદ્દો યાદ રાખો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી આ મુદ્દો જે રહ્યો, ક્યુપીનું મૂલ્ય ઋણ થશે, ડેલ્ટા આરએચ ઋણ થશે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યુપીનું ધન અને ડેલ્ટા આરએચ પણ ધન થશે,
આ એક મુદ્દો યાદ રાખો। આકૃતિ જે રહી એ શીખવાની જરૂર નથી, પણ અંદર આ ખાસ સાધન જે આપેલું છે બરાબર, કે અચળ દબાણે ઉષ્મામાં ફેરફાર માપવું હોય તો એના માટેનું જે આ કેલરીમીટરમાં કપ જે વપરાય છે એ કપનું નામ શું છે? ફોર્મ્ડ પોલિસ્ટાયરીન કપ છે, બરાબર। અથવા તો પોલિસ્ટાયરીન કપ એટલું યાદ રાખો તો પણ ચાલે, કે અંદર પૂછી લે કે કયો પોલિમર વપરાય છે કેલરીમીટરમાં, બરાબર। અચળ દબાણે જે સાધન આ વપરાય છે એમાં પોલિસ્ટાયરીન કપ વપરાય છે, એ આપણે યાદ રાખવાનું। એના બાદ આ દાખલો ઇમ્પોર્ટન્ટ નથી, એ જવા દઈએ આપણે। એન્થાલ્પીનો ફેરફાર વાળો કોઈ પણ ઇઝી દાખલો આપણને પૂછી શકે, તેના માટે આ સૂત્ર યાદ રાખવાનું। તમને અલગ અલગ સમીકરણમાં તમને કિંમતો આપી દીધેલી હોય પ્રક્રિયકો અને નિપજોની, તેના ઉપરથી આ સૂત્ર વાપરીને તમે એન્થાલ્પી પ્રક્રિયાની ગણી શકો છો। અને એનું ઉદાહરણ પણ આપેલું છે, તમે એ ઉદાહરણ જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે। આ ઉદાહરણ ખાસ યાદ રાખવું। બની શકે કે બેઠું ઉદાહરણ આર્યું જ પૂછી શકે આપણને। પદાર્થની પ્રમાણિત અવસ્થા નિશ્ચિત તાપમાને એક બાર દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ હોય છે। પ્રમાણિત અવસ્થાઓને કયા ચિહ્ન દ્વારા દર્શાવે છે? તો એના સુપરસ્ક્રિપ્ટ ઉપર જે ચિહ્ન આપેલું છે એ યાદ રાખવાનું। દાખલા તરીકે ડેલ્ટા એચ એનું ઉદાહરણ પણ આપેલું છે। ગલનની મોલર એન્થાલ્પી એટલે એને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવે છે એ યાદ રાખવાનું। અને હવે કોષ્ટક આપેલું છે, અહીંયા મેન વસ્તુ છે કોષ્ટક। કોષ્ટકની અંદર મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી। ગલન એન્થાલ્પી પણ આપેલી છે અને બાષ્પાયન એન્થાલ્પી પણ આપેલી છે। તો આપણે મિત્રો આ કોષ્ટકની અંદરથી જે પણ વાયુ અથવા જે પણ પદાર્થ આપેલા છે, પ્રવાહી પદાર્થ આપેલા છે, એ બધા પદાર્થોમાંથી કોનું ગલનબિંદુ નીચું છે, કોનું ગલનબિંદુ સૌથી વધારે છે, એ આ મૂલ્ય દ્વારા નક્કી કરીને એ બે પદાર્થો લખી દેવા સાઈડમાં, કે કોનું સૌથી વધારે છે, કોનું સૌથી ઓછું છે। અને એ જ રીતે બાષ્પાયન એન્થાલ્પીનું જે મૂલ્ય આપેલું છે એમાં કોનું વધારે છે અને કોનું ઓછું છે એ તમે કોષ્ટકમાં મૂલ્યો જોઈને લખી દેજો। આ બંને ટોટલ કેટલા થયા ઉદાહરણ? ગલન એન્થાલ્પીના બે ઉદાહરણ, સૌથી વધારું અને સૌથી ઓછું, અને બાષ્પાયન એન્થાલ્પીના બે, સૌથી વધારે અને સૌથી ઓછાવાળું એક, બરાબર। આ રીતે એક એક કરીને 4 ઉદાહરણ થયા આપણા। તો આપણને પૂછી શકે આવો પ્રશ્ન, તમને એનું મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, ખાલી એટલું જ યાદ રાખવાનું કે સૌથી વધારે કોનું છે, સૌથી ઓછું કોનું છે, બસ। આ મૂલ્યો બાકીના તૈયાર કરવાની જરૂર નથી। એના બાદ મોલર બાષ્પાયન એન્થાલ્પીની વાત કરી છે જે કોષ્ટકમાં આપી દીધેલું છે, બરાબર, એને સંજ્ઞા યાદ રાખવાની। પછી ઘન પદાર્થમાંથી બાષ્પમાં રૂપાંતર થાય તો એના માટે કઈ સંજ્ઞા વપરાય છે? ડેલ્ટા સબ્લિમેશન એચ, બરાબર, એની પણ વાત કરેલી છે। એના માટે તમારે અહીં આપેલી છે એની વ્યાખ્યા। પછી એક કારણ આપેલું છે કે 1 મોલ પાણીની બાષ્પ કરતો 1 મોલ એસિટોનની બાષ્પ કરવા માટે ઓછી ઉષ્માની જરૂર પડે છે। આ વાક્ય યાદ રાખવાનું। તો એનું કારણ એ છે કે એસિટોન જે રહ્યું એમના કાર્બનિક પ્રવાહી છે અને એમાં દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાઓ કેવી હોય છે? નબળી હોય છે। જ્યારે પાણી પ્રવાહી જે રહ્યું એમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય છે, જેને પ્રબળતા આપે છે જકડી રાખવા માટે એકબીજાના અણુઓને। માટે આ મુદ્દો ખાસ યાદ રાખો। કારણ છે છતાં પણ આપણને પૂછી શકે છે પરીક્ષામાં। એના બાદના જે ઉદાહરણો છે એ તૈયાર કરવાની જરૂર નથી બિલકુલ પણ। એના બાદ બીજું એક કોષ્ટક આવ્યું, તેમાં તમે જોઈ શકો છો કે સર્જન એન્થાલ્પી મોલર, અને એના મૂલ્યો આપેલા છે, અલગ અલગ ઉદાહરણો કેટલા બધા આપેલા છે, આખું પેજ ભરીને આપેલા છે, બરાબર। મોલર સર્જન એન્થાલ્પીના મૂલ્યો જોઈ શકો છો તમે। તો અહીંયા પણ એ જ બાબત છે, અહીંયા તમારે અપવાદ યાદ રાખવાના મિત્રો। અપવાદ યાદ રાખવા માટે જેનું મૂલ્ય 0 હોય, જેમ કે તમે જોઈ શકો છો કે Br2 લિક્વિડનું મૂલ્ય કેટલું છે? 0, બરાબર। પછી કાર્બન ગ્રેફાઇટનું મૂલ્ય કેટલું છે? 0। એના બાદ તમે જોઈ શકો છો Cl2નું મૂલ્ય 0, H2નું મૂલ્ય 0। આવા 0 વાળા જે રહ્યા મૂલ્યો એ આપણે ખાસ યાદ રાખવા। પ્લસ આપણે જે પણ સૌથી વધારે ધન મૂલ્ય હોય આમાં એ સિલેક્ટ કરીશું। તો તમે એ જોઈને સિલેક્ટ કરી દેજો કે સૌથી વધારે ધન મૂલ્ય કોનું છે અને સૌથી ઓછું ધન મૂલ્ય કોનું છે, અને એના બાદ સૌથી વધારે ઋણ મૂલ્ય કોનું છે અને સૌથી ઓછું ઋણ મૂલ્ય કોનું છે। એટલે ટોટલ અહીં આ 0 સિવાયના એ બધા ઉદાહરણ અલગ થશે। તો આખું કોષ્ટક ના તૈયાર કરીએ તો આપણે ચાલી જશે। અહીંયા પણ મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, ખાલી એટલું જસ્ટ લખી દેવાનું કે સૌથી વધારે મૂલ્ય કોનું છે, સૌથી ઓછું કોનું છે, ધન મૂલ્ય માટે પણ અને ઋણ મૂલ્ય માટે પણ। અને એના સિવાયના કયા ઉદાહરણ? 0 વાળા। આ 0 વાળા તો ખાસ યાદ રાખવાના। તો પરીક્ષામાં કોઈ બી પ્રશ્ન એ ટાઈપનો જ પૂછાય, આપણને વચ્ચેથી નહીં પૂછાય કે ભાઈ PCl3 બરાબર -319 એવું પૂછી શકે નહીં, બરાબર। એક બીજી બાબત આપી હશે કે એચના ઉષ્મા સંકલનના નિયમની અંદર છેલ્લે લાસ્ટમાં એક આકૃતિ આપેલી હશે,
એ આકૃતિ તમારે યાદ રાખવાની. કદાચ તમને એવું પૂછી શકે કે પ્રક્રિયક એમાંથી બી નિપજમાં રૂપાંતર પામે છે, તો એના માટે ડેલ્ટા RH નું મૂલ્ય આપી દીધેલું હોય, બરાબર. હવે બીમાંથી ડી બન્યો એ વખતે તમે જોઈ શકો છો એમાંથી સી બનશે, સીમાંથી ડી બનશે, એના માટે કેટલું હોય, ડીમાંથી બી બને એના માટે કેટલું હોય. તો અહીંનો પછી સરવાળો થશે અને સરવાળો આપણને આ રીતે કરવાનો આપેલો છે. તો તમને કોઈ પણ બેનું આપી દીધેલું હશે મૂલ્ય, બરાબર. કો તો ડેલ્ટા RH2નું, બરાબર, અને ડેલ્ટા RH1નું, આ બંનેનું આપી દીધું હશે અને ડેલ્ટા RH આપેલું હશે. પરંતુ તમને આ સિમ્બોલ નહીં આપ્યો, તમને ખાલી એવું જ કહ્યું હશે કે પ્રક્રિયક એમાંથી બી બને છે નિપજ, એ દરમિયાનની જે એન્થાલ્પી રહી એ આટલી છે. તમને એવું કશું આપેલું નહીં હોય સંજ્ઞા કે ડેલ્ટા RH છે, બરાબર. પણ આપણે ઓળખી જવાનું કે મુખ્ય પ્રક્રિયાની જે એન્થાલ્પી હોય એ ડેલ્ટા RH જ હોય. હવે તમને એવું કહેલું હોય કે ફરીથી એ જ પ્રક્રિયકની અલગ રીતે પ્રક્રિયા કરીએ છીએ તો એ વખતે સી નિપજ બને છે અને સીમાંથી ડી નિપજ બને છે. તો એ વખતે બંને પ્રક્રિયાઓની એન્થાલ્પી આટલી છે. તો ડીમાંથી જે બી નિપજ બનશે એના માટેની એન્થાલ્પી કેટલી હોય એવું તમને પૂછી શકે છે. અથવા તો ત્રણેયનો સરવાળો કરીને ટોટલ એન્થાલ્પી કેટલી હોય એવો પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. આ રીતે ફેરવીને પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. અને આવો પ્રશ્ન પૂછે તો એકદમ ઇઝી જ હોય છે. ખાલી આટલું જ યાદ રાખવાનું હોય છે, આગળનું કશું તૈયાર કરવાની જરૂર નથી. માનવ શરીરની અહીં વાત આવી જાય છે, કારણ કે માનવ શરીરમાં પણ દહન પ્રક્રિયા થાય જ છે. તો એ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા જે બે સમીકરણ આપ્યા છે એમાં તમે જુઓ કે ગ્લુકોઝનું દહન થાય છે શરીરમાં ઓક્સિજનની હાજરીમાં. એ વખતે બે અણુઓ છૂટા પડે છે અહીંયા આગળ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ, બરાબર. અને એની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે તો -2802, એટલે કે 2800 કિલોજૂલ મોલ -1 જેટલું છે, માઇનસમાં આપેલું છે, બરાબર. અને આપણા શરીરમાં એનું કાર્ય શું છે, ઉર્જા પેદા કરે છે. આ ઉર્જા ઉત્પન્ન થઈ, બરાબર. આ એક ઉદાહરણ ખાસ યાદ રાખવું આપણે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી જે છે એની સંજ્ઞા યાદ રાખજો, ડેલ્ટા સ્મોલ AH. અને એ જ રીતે બંધ વિયોજન એન્થાલ્પી જે છે ડેલ્ટા બોન્ડ H. એ બંને યાદ રાખવાની આપણે, બરાબર. નામ યાદ રાખવાના, એની સાથે સંજ્ઞા યાદ રાખવાની. આની અંદર શું યાદ રાખવાનું એ આપણે જોઈ લઈએ. તો અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી H2માંથી 2 હાઇડ્રોજન પરમાણુ છૂટા પડ્યા, એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેટલી છે 435 કિલોજૂલ મોલ -1. અને અહીંયા આગળ શું આપ્યું છે, ડેલ્ટા H બંધની વિયોજન એન્થાલ્પી કેટલી આપી છે, H2માંથી H જ. તમે જુઓ બંને ઉદાહરણ સેમ જ છે, પણ બંનેમાં એન્થાલ્પી જે છે એ અલગ અલગ વાત કરેલી છે કે આમાં પરમાણ્વીયકરણ એન્થાલ્પી, પેલામાં બંધ વિયોજન એન્થાલ્પી. પણ બંનેના મૂલ્યો કેવા છે, બંનેના મૂલ્યો પણ સરખા છે. આવું જે ઉદાહરણ હોય કે જ્યાં આગળ બંનેની સરખામણી થતી હોય એ આપણે ખાસ યાદ રાખવાનું, બરાબર. એના બાદ આપણે CH4નું પણ એક ઉદાહરણ આપેલ છે. ત્યાં તમે જોઈ શકો કે CH4માંથી કાર્બન અને 4 હાઇડ્રોજન છૂટા પડ્યા, બંધ વિયોજન એન્થાલ્પી એની કેટલી છે 1665 કિલોજૂલ મોલ -1, બરાબર. અહીંયા તમને સમજાવેલું છે કે એકંદર જે ટોટલ જે એની સરેરાશ બંધ એન્થાલ્પી કેટલી થાય, તો પછી એના 4 ભાગ પાડેલા છે મિથેનના, કે મિથેનમાંથી પહેલાં એક હાઇડ્રોજન જશે એ વખતે 427, બીજો હાઇડ્રોજન જશે, બરાબર, જે નિપજ બની એમાંથી જ બીજો હાઇડ્રોજન જ્યો તો એ વખતે 439, બરાબર. જે એમાં નિપજ બની એમાંથી વળી ત્રીજો હાઇડ્રોજન જશે એ વખતે 452, બરાબર. શરૂઆતના ત્રણેય એન્થાલ્પીના મૂલ્યો 400 ઉપરના જ છે, બરાબર. એના બાદ ચોથી વખત જ્યારે હાઇડ્રોજનનો કાર્બન છૂટો પડ્યો ત્યારે એની એન્થાલ્પી 400 કરતાં ઓછી છે, બરાબર. 350ની આજુબાજુ છે. તો આ ચારેયનો જો આપણે સરવાળો કરીએ અને ભાગ્યા 4 કરીએ તો એના બરાબર આપણને જવાબ મળે 416 કિલોજૂલ મોલ -1 જવાબ મળે, બરાબર. તો તમને મિથેનની અંદર કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ વિયોજન એન્થાલ્પી પૂછી શકે છે, એટલે આ ઉદાહરણ ખાસ તૈયાર કરી દેજો, બરાબર. એના બાદ બીજા કોઈ ઉદાહરણ આપણે ખાસ આમાં આપ્યા નથી. અને અહીં આગળ ફરીથી એક કોષ્ટક આપ્યું છે, સરેરાશ બંધ એન્થાલ્પી કોની વધુ છે, કોની સૌથી ઓછી છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે સરેરાશ બંધ એન્થાલ્પીની બાબતમાં ફ્લોરિનનું મૂલ્ય સૌથી વધારે આપેલું છે, બરાબર. સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીં ફ્લોરિનની સરખામણી કોની સાથે કરવાની, આ લાઇનમાં હાઇડ્રોજન સાથે, એટલે કે HFમાં. તો મિત્રો જુઓ કે HFની અંદર 569 એન્થાલ્પી થઈ,
એના બાદ સૌથી ઓછી કયો આગળ આપેલી છે એ આપણે જોઈ લઈએ. તો હાઇડ્રોજન સાથે સૌથી ઓછી 318, 293, બરાબર. 293 સૌથી ઓછી છે, એટલે કે હાઇડ્રોજન સિલિકોન વચ્ચે સૌથી ઓછી છે. પણ એ આપણે ઉદાહરણ નહીં લઈએ આની અંદર, બરાબર. પછી કાર્બનની અંદર કોની સૌથી વધારે છે, કોની સાથે કાર્બનની સૌથી વધારે છે, તો એ પણ આપણે જોઈ લઈએ. તો 439 જ તમે જુઓ, એ પણ ફ્લોરિન સાથે, એટલે કાર્બનનો ફ્લોરિન સાથેનો બંધ રહ્યો એની બંધ વિયોજન એન્થાલ્પી વધારે મળશે. એના બાદ નાઇટ્રોજનની કોની સાથે વધારે છે, તો એમાં પણ ફ્લોરિન. એના બાદ ઓક્સિજનની કોની સાથે વધારે છે, ઓક્સિજનની કોની સાથે છે, તો એ પણ આપણે જોઈ લઈએ. ઓક્સિજનની સિલિકોન સાથે વધારે છે, તમે જુઓ, ઓક્સિજનની કોની સાથે છે, સિલિકોન સાથે, બરાબર. પછી ફ્લોરિનની કોની સાથે છે, ફ્લોરિનની સિલિકોન સાથે પણ વધારે છે, ફોસ્ફરસ સાથે પણ વધારે છે, બરાબર. સિલિકોનની કોની સાથે વધારે છે, તો સિલિકોનની ક્લોરિન સાથે વધારે છે, 360, બરાબર. એના બાદ સલ્ફરની ક્લોરિન સાથે, એના બાદ ક્લોરિનની ક્લોરિન સાથે, એના બાદ બ્રોમિનની બ્રોમિન સાથે, અને આયોડિનની આયોડિન સાથે. તમે જુઓ કે ક્લોરિનની ક્લોરિન સાથે, બ્રોમિનની બ્રોમિન સાથે, અને આયોડિનની આયોડિન સાથે એની સરખામણી જે બંધ વિયોજન એન્થાલ્પીની રહી એ બીજા કોઈ તત્વ સાથે કરેલી નથી. તો આ આપણા ખાસ ઉદાહરણ થઈ ગયા કે ના થયા, બરાબર. આમાં ખાસ ઉદાહરણ કયા થયા એ તમને ખબર પડી ગયા છે. જેના ઊંચા મૂલ્યો આપેલા છે એ જ આપણા ઉદાહરણ થયા, બરાબર, આ કોષ્ટકમાંથી. હવે એ કોષ્ટકમાં ડિટેલમાં આપેલું નથી, આપણને કઈ ઉદાહરણ લખી નથી આપેલા, પણ આપણે જ શોધવાનું છે કે કયા ઉદાહરણ છે. અહીંયા હું જેટલા પણ ઉદાહરણ બોલ્યો એ નોટ કરી દેજો, બરાબર, કે આ બધાની બંધ વિયોજન એન્થાલ્પી કેવી હોય, વધારે. એટલે કે આ ટાઈપનું કોમ્બિનેશન હોય તો એની બંધ વિયોજન એન્થાલ્પી વધારે હોય. હવે કેટલાક વધારે બંધ એટલે કે સિંગલ બંધ કરતો ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, એવા કેટલાક આપેલા છે ઉદાહરણ, એની બંધ એન્થાલ્પી આપી છે. તો એમાં પણ બધી બંધ એન્થાલ્પી આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ આમાં સૌથી વધારે બંધ એન્થાલ્પી ટ્રિપલ બોન્ડવાળા અને ડબલ બોન્ડવાળા આપણે બે ભાગ પાડીશું અહીં આગળ. તો ટ્રિપલ બોન્ડવાળા કયા છે, કાર્બન ઓક્સિજન વચ્ચેનો ટ્રિપલ બોન્ડ, કાર્બન કાર્બન વચ્ચેનો ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચેનો ટ્રિપલ બોન્ડ, અને કાર્બન નાઇટ્રોજન. આ 4 ઉદાહરણ ટ્રિપલ બોન્ડવાળા છે. બાકીના ઉદાહરણ ડબલ બોન્ડવાળા છે. તેમાં ટ્રિપલ બોન્ડવાળામાં સૌથી વધારે કોની છે એ આપણે જોવાનું. સૌથી વધારે કોની છે તમે જોઈ શકો છો, કાર્બન ઓક્સિજન 1070. આપણે મૂલ્ય યાદ નથી રાખવાનું. સૌથી વધારે ટ્રિપલ બોન્ડવાળા જે બહુબંધ ધરાવતા જે પણ અણુઓ આપેલા છે એમાં કોનું વધારે, કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન CO, બરાબર. અને ડબલ બોન્ડવાળામાં કોનું વધારે છે એ પણ જોઈ લઈએ. તો ડબલ બોન્ડવાળાની અંદર 741, એ પણ તમે જોઈ લો કે કોનું જવાબ છે, C ડબલ બોન્ડ O. કાર્બન ઓક્સિજનનો ટ્રિપલ બોન્ડ અને ડબલ બોન્ડ બંનેની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે હોય છે. જ્યારે આમાં એ પણ યાદ રાખવું પડશે કે ઓછું કોનું છે, બરાબર. તો ઓછું કોનું છે એ પણ જોઈ લઈએ કે ટ્રિપલ બોન્ડવાળામાં ઓછું કોનું છે. ટ્રિપલ બોન્ડવાળાની અંદર ઓછું છે કાર્બન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડનું મૂલ્ય સૌથી ઓછું છે. એનામાં ડબલ બોન્ડવાળામાં કોનું ઓછું છે, ડબલ બોન્ડની અંદર નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજનનું સૌથી ઓછું છે, બરાબર. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એક અપ્રતિવર્તી પ્રક્રમ છે, તેને બાહ્યકારક સિવાય પ્રતિવર્તી કરી શકાતી નથી. આટલું ખાલી યાદ રાખવાનું કે એન્ટ્રોપીનું સંજ્ઞા કઈ સૌથી પહેલા તો એને S વડે દર્શાવાય છે. એન્ટ્રોપી એટલે શું, તો પ્રણાલીની અંદર ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તતાનું માપ. અહીં બીજી પણ એક વાત કરી છે કે વાયુમય અવસ્થામાં સૌથી વધુ એન્ટ્રોપી હોય અને સ્ફટિકમય ઘન પદાર્થોમાં સૌથી ઓછી એન્ટ્રોપી હોય. એના બાદ અહીંયા જોઈ લો તમે કે એન્ટ્રોપી S પણ અવસ્થા વિધેય છે અને એ પણ પદથી સ્વતંત્ર છે, બરાબર. અને એન્ટ્રોપીનું સૂત્ર આપણે યાદ રાખવાનું ખાસ, બરાબર. અને એનું પ્રણાલી પર્યાવરણ વચ્ચેનો સંબંધ પણ યાદ રાખવાનો. પ્રણાલી સંતુલનમાં હોય એ વખતે એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું હોય એ પણ યાદ રાખજો. ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા આગળ જે પણ આપેલા છે. એના બાદ ગિબ્સ મુક્ત ઉર્જાની વાત કરી છે. ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર આપણે યાદ રાખવાનું, અને આ એનું બીજું સૂત્ર છે એ પણ યાદ રાખીશું આપણે. આ એક ફેરફાર યાદ રાખજો, ડેલ્ટા G મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એ 0થી કેવું મૂલ્ય આપતું હોય, તો 0થી એનું મૂલ્ય કેવું હોય એ આપણે ખાસ યાદ રાખવું, બરાબર. એના બાદ તમને આ જે મુદ્દો આપેલો છે એ શીખી લેવો કે ડેલ્ટા Gનું મૂલ્ય ધન હોય તો શું હોય, ઋણ હોય તો શું થાય. પછી એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, એમાં નિરપેક્ષ એન્ટ્રોપી, અને ત્રીજો નિયમ પણ આપેલો છે. ત્રીજો નિયમ આપણે તૈયાર કરી દેવો, બરાબર.
નિરપેક્ષ શૂન્ય તાપમાનવાળું. અને ત્યાં એવી વાત કરેલી છે કે દ્રાવણની અને અતિશીત પ્રવાહીની એન્ટ્રોપી 0 કેલ્વિન તાપમાને શૂન્ય હોતી નથી. એના બાદ તમને એક સૂત્ર આપેલું છે અહીંયા આગળ. આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો. આ સૂત્ર ઉપરથી દાખલા આવતા હોય છે. આ બંને સૂત્રો યાદ રાખજો, બંને એક જ સૂત્ર છે. પેલું એન્ટીલોગ વાળું છે, આ લોગ વાળું સૂત્ર છે, બરાબર. આ ખાસ યાદ રાખજો સૂત્રો, દાખલા આમાંથી આવતા હોય છે. એના બાદ છેલ્લું જે કોષ્ટક આપેલું છે આ ચેપ્ટરના સંપૂર્ણ અહીંયા આગળ એનો સાર આપી દીધેલો છે કે એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય તો શું થાય, ઊંચું તાપમાને શું થાય, નીચા તાપમાને શું થાય. આ કોષ્ટક આઈએમપી છે, તૈયાર કરી દેવું, બરાબર. અહીંયા આગળ ચેપ્ટર 6 આપણું પૂરું થાય છે. એના બાદ આપણે વાત કરીશું સંતુલન, બરાબર. સંતુલન ચેપ્ટરની અંદર શરૂઆત અહીંથી જ કરીશું કે 7.3 ટોપિક રાસાયણિક સંતુલનનો નિયમ. એમાં તમને વાત કરેલી છે કે જે સંતુલિત સમીકરણ રહ્યું કેસી માટેનું કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા જે વૈજ્ઞાનિકનું નામ આપેલ છે કેટો મેક્સમિલન ગુલ્ડબર્ગ, એ આપણે યાદ રાખવું. સંતુલિત સમીકરણ એને આપ્યું હતું. સમીકરણ યાદ રાખજો, H2+I2 2HI. તો 2HI નું તમે જુઓ ઉપર સ્ક્વેર આપેલો છે. સ્ક્વેર કેમ આપેલો? કારણ કે હાઇડ્રોજન આયોડાઇડની આગળ તત્વયોગમિતીય ગુણાંક કયો છે? 2, એટલે ઉપર સ્ક્વેર થશે. 3 હોત તો 3 હોત ઉપર, બરાબર. 4 હોત તો ઉપર 4 હોત. અને તમે અહીં ફરીથી જોઈ શકો છો એ જ સમીકરણ. અહીંયા કેસીની અભિવ્યક્તિ સાંદ્રતા જે રહી એ મોલ લીટર -1 આપવામાં આવે છે. તમે આ પ્રક્રિયાનો પણ અભ્યાસ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેસીનું સૂત્ર આ ટાઈપનું બનશે, બરાબર. અને આ સૂત્ર આપણું કેસીનું ફરીથી એક તત્વયોગમિતીય ગુણાંક સાથેનું સમીકરણ થયું. અહીંયા પછી કેસી માટે x તારવ્યો, બરાબર. અને એ ઉપરથી આપણે 1/x અને 1/kc, તો kc ડેશ બરાબર 1/kc થાય. એ આખું સમીકરણ સાબિત કરેલું છે. કેસી બીજો તારવ્યો. એના બાદ ફરીથી k∆c પણ તારવ્યો. અને એના માટે તમે જોઈ શકો છો કે વર્ગમૂળમાં x અને વર્ગમૂળમાં કેસીનું મૂલ્ય થશે. આ સૂત્ર યાદ રાખજો. એના બાદ આપણે જોઈ લઈએ, જો તમારે એ બધું ઉપરનું ટીક કરવું ના હોય તો કોષ્ટક 7.4 તૈયાર કરી લેવાનું કે પ્રક્રિયા જોઈ લેવાની કે પ્રક્રિયા કઈ ટાઈપની આપેલી છે એ મુજબ એનો સંતુલન અચળાંક આ રીતે દર્શાવાય. તો આ કોષ્ટક આઈએમપી છે, તૈયાર કરી લેવું. બરાબર. દાખલા આની અંદર તમને એ ટાઈપથી જ પૂછી શકશે. કોયડો 7.1, કોયડો 7.2, આ બંને દાખલા એકવાર ગણીને તૈયાર કરી લેવા. આવા દાખલા તમને પૂછી શકે છે. કેપીનું સૂત્ર, કેપીનું સૂત્ર તમે જુઓ કે વાયુરૂપ અવસ્થામાં આખી પ્રક્રિયા આપેલી હોય, આખી પ્રક્રિયા વાયુ હોવી જોઈએ, બધા વાયુઓ હોવા જોઈએ. તો એના માટે સૂત્ર આ ટાઈપનું બનશે, બરાબર. સૂત્ર તો એનું જ રહેશે જે રીતનું કેસીનું હતું. કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી, કૌંસની અંદર રેઝ ટુ ΔN. ΔN એટલે વાયુમય નિપજોની મોલની સંખ્યા માઇનસ વાયુમય પ્રક્રિયકોમાં મોલની સંખ્યા. અહીં આગળ જે દબાણ એકમ રહ્યો આપણો એ 1 પાસ્કલ PA બરાબર 1 નેનોમીટર -2 અને 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય છે. કોષ્ટક આ આઈએમપી છે, તૈયાર આખું કરવાનું નથી. પણ અહીંયા તમે જુઓ કે એમોનિયાની બનાવટ જે આપી છે બધા ગેસ છે, બરાબર. અને એમાં તાપમાન જેમ વધે તેમ તમે જોઈ શકો છો કે કેપીનું મૂલ્ય કેવું થાય છે? ઘટતું જાય છે. અને તાપમાન જેમ ઘટે, 298 કેલ્વિન તાપમાન ઓછું છે 500 કેલ્વિન કરતો, તે વખતે કેપીનું મૂલ્ય કેવું છે? વધારે છે. તો અહીં આગળ એ તમારે યાદ રાખવું કે જેમ તાપમાન વધે તેમ કેપીનું મૂલ્ય ઘટતું જાય છે. SO2 એટલે કે SO3 માટે તમે જોઈ શકો છો કે 700 કેલ્વિને કેપીનું મૂલ્ય કેવું છે? ઘટેલું જ છે. 298 એ 24 છે, જ્યારે 700 કેલ્વિને 4 છે. પરંતુ નાઇટ્રોજન ડાયોક્સાઇડની બાબતમાં એ આખો અપવાદ છે, બરાબર. એટલે આપણે એ ખાસ યાદ રાખીશું, કારણ કે 298 કેલ્વિને એનું 0.98 છે, જ્યારે 500 કેલ્વિનનો 1700 છે. તો અહીંયા એ નિયમને અનુસરતું નથી. કયું સમીકરણ નથી અનુસરતું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાળું સમીકરણ આ નિયમને અનુસરતું નથી. એના બાદ તમને કોયડો 7.3 આપેલો છે. એકદમ ઇઝી કોયડો છે, શીખી લેજો. અને બાકીના કોયડા જે એની નીચે છે એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ છતાં આપણે કોયડો 7.5 પણ ગણી લેજો, એ આપણને પૂછી શકે છે. એકદમ ઇઝી છે, પણ 7.4 શીખવાની જરૂર નથી. વિસમાંક સંતુલનમાં તમને આ સમીકરણ આપેલું છે, બરાબર. એમાં ગણતરી આપણે કરવાની જરૂર નથી, પણ આટલું યાદ રાખજો કે સમીકરણની અંદર CO2નું જે આંશિક દબાણ રહ્યું એનું મૂલ્ય કેટલું થાય છે? 2 થાય છે. આ ડાયરેક્ટ જ યાદ રાખજો, ગણતરી એ કરવાની જરૂર નથી. જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં વધારે હોય તો પ્રક્રિયા કરતો નિપજો વધારે હોય, બરાબર. અને પ્રક્રિયા પૂર્ણ થવા તરફ આગળ ધપે છે. જેમાં તમને એના ઉદાહરણો આપે છે એ યાદ રાખજો, બરાબર. મૂલ્યો યાદ ના રહે તો કોઈ વાંધો નહીં,
પણ ખાસ આ મુદ્દો યાદ રાખવાનો, 10⁻³ કરતાં ઓછું હોય, -3 કરતાં ઓછું હોય તે વખતે પ્રક્રિયકોનું પ્રમાણ વધારે હોય છે અને પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે છે. એના પણ ઉદાહરણ 2 આપેલા છે. અને કેસીનું મૂલ્ય 10⁻³ થી 10⁻³ ગાળામાં હોય તો એની ગણતરીની સાંદ્રતાઓ ત્યાં હાજર હોય છે. એનું ઉદાહરણ તમે જોઈ શકો છો. બરાબર, આ ઉદાહરણ આપણે કોષ્ટકમાં પણ આવી ગયું, આ ફરીથી રિપીટ થયું હોય. એનું સામાન્યીકરણ પણ આપેલું છે. જો એ રીતે યાદ ના રહે તો આ રીતે યાદ રાખો. બરાબર. એના બાદ પ્રક્રિયા ભાગફળની વાત કરી છે. અહીંયા આગળ પ્રક્રિયા ભાગફળનું સૂત્ર આપ્યું છે, એના માટે પ્રક્રિયા પણ આપી છે અને એ ઉપરથી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે એ એનામાં શું ફેરફાર હોય, કેસીનું મૂલ્ય ક્યુસી કરતાં કેવું હોય તો એના ઉપરથી યાદ રાખી શકાય છે. જો ક્યુસી બરાબર કેસી હોય તો સંતુલન મિશ્રણ સંતુલન જ હોય એમ કહી શકાય. અને એનું શોર્ટકટ વિગત અહીંયા આગળ પણ આપેલી છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું આપણે. અને એનો દાખલો આ ગણી લેજો 7.7. બરાબર, આ મુદ્દો ખાસ તૈયાર કરી લેવો. બરાબર, ડેલ્ટા સંતુલન અચળાંક કે પ્રક્રિયા ભાગફળની નીચેનો જે મુદ્દો છે, આટલો 3 ટોપિક જે આપ્યા છે એ, અને એનું સૂત્ર જે આપેલું છે એના ઉપરથી RT/ln Q સાથેનું એ આપણે યાદ રાખવાનું. બરાબર, હવે એના ઉપરથી પણ બીજા 2 મુદ્દા એની પાછળ આપેલા છે એ આપણે યાદ રાખવાના. અને બંને બાજુનો ઘાતાંક લે તો સંતુલન અચળાંક Kનું સૂત્ર શું બને એ પણ આપણે યાદ રાખવાનું છે. અને અહીંયા આગળ જે આ દાખલો આપેલો છે 7.11 એ પણ આપણે શીખીશું અને 7.10 એ પણ આપણે શીખીશું. સાંદ્રતાની અસરનો પ્રયોગ આખો તૈયાર કરી દેજો, જેમાં તમને સમીકરણ આપ્યું છે એમાં આ જે પદાર્થ બને છે એનો લાલ રંગ થવાનું કારણ શું છે એ કારણ તમે આમાંથી તૈયાર કરી દેજો. આટલા ફકરામાં જ એનો જવાબ આપેલો છે બધો અને એમાંથી જ તૈયાર કરી દેજો. આટલે સુધી એનો જવાબ છે. એના બાદ બીજું ઉદાહરણ પણ છે એ પણ તૈયાર કરી દેજો. એની અંદર કલર અલગ આપેલો હશે. તાપમાનના ફેરફારની અસર એ આપણે તૈયાર કરીશું. આ 2 મુદ્દા ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક માટે. પરંતુ પ્રયોગમાં તમને એક સમીકરણ આપેલું છે એ તૈયાર કરી દેજો અને એનું કારણ પણ અહીં આપેલું છે એના નીચે જ. બરાબર, તાપમાનની અસરમાં જ તમને આ સમીકરણ આપેલું છે એ તૈયાર કરી દેજો. ઉદ્દીપકની અસરની અંદર આપણે જોઈ લઈએ. ઉદ્દીપકની અસરની અંદર ફિટ્ઝ-હેબર એ સમીકરણ આપ્યું હતું કોનું? ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજનમાંથી એમોનિયા વાયુની બનાવટનું. એમોનિયાની બનાવટમાં Fe ઉદ્દીપક વપરાય છે, યાદ જ રાખવાનું, આયર્નનો ભૂકો. બરાબર, અને સલ્ફ્યુરિક એસિડની જે સંપર્ક પદ્ધતિ છે એનું સમીકરણ આપેલું છે. બરાબર, અને એમાં કયો ઉદ્દીપક વપરાય છે તો પ્લેટિનમ અને ડાયવેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક આપણે ત્યાં આગળ વાપરીએ છીએ. આ પણ ઉદ્દીપક યાદ રાખો. એના બાદ એસિડ, બેઝ અને ક્ષાર, એમાં કેટલાક તમને પ્રસ્તાવના આપેલી છે એસિડ, બેઝ અને ક્ષારની અંદર. બરાબર, જે તમારે લગભગ ધોરણ 9-10ની અંદર આવતી હશે. એકવાર વાંચી લેવું, વાંચવાની મજા આવશે. બરાબર, એટલે વાંચી લેવું. બરાબર, કંટાળો આવે એવો ટોપિક નથી આવ્યો, એકદમ ઇઝી ટોપિક છે. બરાબર, છેક આટલે સુધી તમારે વાંચી લેવો. જેમાં ડાઇલેક્ટ્રિક અચળાંકની પણ વાત કરી છે અને અહીંયા આગળ પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો એની વાત કરી છે. સોડિયમ ક્લોરાઇડ માટે પણ વાત કરી છે. તો આખો મુદ્દો એકવાર વાંચી લેવું. બરાબર, એસિડ બેઝ ક્ષારવાળો પ્રસ્તાવના માટેનો. અને એસિડ બેઝની આર્હેનિયસની સંકલ્પના. તો હવે IMP ટોપિક આ ચેપ્ટરના શરૂ થશે. અહીંયા જેટલી પણ સંકલ્પનાઓ આપેલી છે એસિડ બેઝની, આર્હેનિયસની, બ્રોન્સ્ટેડ લોરીની અને લુઈસ એસિડ બેઝની, 3 IMP છે. આમાં કશું જ બાકી મૂકવાનું નથી. બરાબર, 3 મુદ્દા IMP છે. કોઈ જ વસ્તુ બાકી ના મૂકતા. આની અંદર કોયડો પણ બાકી ના મૂકતા કે પછી એના ફકરા કે એના સમીકરણ પણ બાકી ના મૂકતા. પ્રશ્નો જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે એ એસિડ બેઝના જ પૂછાય છે સૌથી વધારે. બરાબર, કોઈ જ વસ્તુ બાકી ના મૂકતા, બધું IMP છે એસિડ બેઝમાં. બરાબર, આયનીકરણ એસિડ બેઝનું પણ આપેલું છે એ પણ શીખી લેજો. આયનીકરણ. બરાબર, અને પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીકરણ ગુણાકાર એ પણ આખો ટોપિક. pH માપક્રમ એ પણ આખો ટોપિક. બરાબર, અહીંયા ટૂંકમાં મિત્રો એટલું સમજી લો કે કોઈ જ વસ્તુ કાઢી શકાય એમ નથી. એસિડ બેઝ આખો ટોપિક આ ચેપ્ટરનો એવો છે કે જે નીટમાં 100% આવે છે. આ ચેપ્ટરમાં તમારે એસિડ બેઝ જ તૈયાર કરવાનું ખાસ સૌથી પહેલાં. પછી કેટલાક સામાન્ય પદાર્થોની pH આપેલી છે. એવા બધા પદાર્થોની pH યાદ રાખવા જેવી નથી, પણ જે પદાર્થોની pH તમને લાગે છે કે
આવી ખાસ પીએચ આપણને પૂછી શકે તો એવા કયા છે? મિલ્ક ઓફ મેગ્નેશિયા છે, બરાબર. પછી માનવ લોહી છે, બરાબર. દૂધની પીએચ પૂછી શકે આપણને. પછી 1 મોલર HCl દ્રાવણની 0 મૂલ્ય હોય તો યાદ જ રાખવાની, એ તો તૈયાર કરી દેવાનું, બરાબર. સાંદ્ર HClની પીએચ જે રહી એ માઇનસમાં આપેલી છે, તમે જુઓ, બરાબર. તો આવી મેન પીએચ આપણે તૈયાર કરી દેવાની. 0.1 મોલર NaOH અને NaOH, બરાબર. અહીં NaOH ને અહીં HCl એ બંને સરખામણી થઈ, એટલે આવા ઉદાહરણ ખાસ જે સરખામણીવાળા હોય એ તો પહેલાં તૈયાર કરી દેવાના. સૂત્રો તમને અહીં આપેલા છે. આ સૂત્ર છે એનું વિયોજન અચળાંકનું, એસિડ વિયોજન અચળાંકનું. અને પરિમાણ રહિત રાશિ છે કે એનું મૂલ્ય જેટલું વધારે તેટલો વધારે પ્રબળ એસિડ. આ ખાસ યાદ રાખજો. તો અહીંયા એના મૂલ્યો આપેલા છે કે એના. તો અહીંયા જેનું મૂલ્ય જેટલું વધારે કે એનું, એટલો એ એસિડ વધારે પ્રબળ હશે. તો કે એનું મૂલ્ય કોનું વધારે છે એ અહીં જોઈને અહીંયા જે કોષ્ટકમાં આપેલા એસિડ છે એમાંથી કે એનું જેનું મૂલ્ય વધારે હોય એ એસિડ વધુ પ્રબળ હશે. જેનું મૂલ્ય ઓછું હોય એ એસિડ એનાથી ઓછો પ્રબળ હશે, બરાબર. પ્રબળ તો હશે પણ ઓછો પ્રબળ હશે. તો હવે તમને આમાંથી શું પૂછી શકે? તો તમને આમાંથી લિંક પૂછી શકે. લિંક એટલે કે 3 કે 4 એસિડ આપેલા હોય અને તમને પૂછ્યું હોય કે એસિડિક પ્રબળતાનો વધતો કે ઘટતો ક્રમ દર્શાવો, સાચો ક્રમ કયો, બરાબર. અથવા તો નીચે આપેલા ક્રમોમાંથી કયો ખોટો ક્રમ છે, કયો સાચો ક્રમ છે, આવા પ્રશ્નો પૂછાય છે. તો ક્રમ કઈ રીતે યાદ રાખશો? મૂલ્યો તો યાદ રાખવાની જરૂર નથી. તો તમારે આ જે મૂલ્યો આપેલા છે એના ઉપરથી તમારે આ બધાને લાઇનમાં ગોઠવી દેવાના. સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવો કે પછી ઉતરતા ક્રમમાં ગોઠવો, કોઈ પણ ક્રમમાં ગોઠવી દેવાના. અને પછી લાઇનસર તમારે કોઈ સૂત્ર બનાવીને યાદ રાખવાના કે સૌથી પહેલાં કયો એસિડ આવે, હાઇડ્રોક્લોરિક. એને સતત બોલતા જાઓ તો યાદ રહી જશે, બરાબર. પછી પીકેનું સૂત્ર આપેલું છે -log Ka, બરાબર. એ જ રીતે નિર્બળ બેઝનું આયનીકરણ છે તો એના માટે કેબીનું સૂત્ર આપેલું છે. જે રીતે કેનું સૂત્ર હતું એ રીતે કેબીનું સૂત્ર. તો અહીંયા પણ કોષ્ટક એ રીતનું ફરીથી આવ્યું, પણ એ બેઝ માટે આપેલું છે. કેબીનું મૂલ્ય કેટલું હોય તો બેઝ કયો પ્રબળ હોય એ આપણે યાદ રાખવાનું, બરાબર. તો એ પ્રમાણે તમે આમાં પ્રબળ બેઝ અને નિર્બળ બેઝનો ક્રમ આખો લખીને તૈયાર કરી દેવાનું. મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી, પણ આ બધાના ક્રમમાં ગોઠવી દેજો. અને એનું સૂત્ર પીકેબીનું છે -log Kb. એના બાદ આના પણ દાખલા જરૂરી નથી. કે અને કેબી વચ્ચેનો સંબંધ આપ્યો છે. તો કે અને કેબી એટલે ટૂંકમાં યાદ રાખજો KW, બરાબર. અથવા તો H3O+ × OH-. આ સૂત્ર યાદ રાખવાનું ને એનું મૂલ્ય કેટલું થાય KWનું? 1 × 10⁻14 મોલર, બરાબર. અને એના બાદ આપણે ડાયરેક્ટ જ જોઈશું અહીંયા એ સૂત્ર ફરીથી આવ્યું કે × કેબી એટલે KW. અને એને પીકે બરાબર સરખાવે તો પીકે બરાબર પીકે + પીકેબી બરાબર પીકેડબલ્યુ જે 14 મળશે, બરાબર. 298 કેલ્વિન તાપમાને. કોષ્ટક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આનો પણ ક્રમ આપણે લખી દેવું. એસિડિક પ્રબળતાનું બીજી પણ અહીં આગળ લિંકો આપેલી છે ડાયરેક્ટ જ. આવી ડાયરેક્ટ આપેલી લિંકો તો બેઠી પૂછાતી હોય છે, એટલે આ તો છોડવાનું જ નહીં. આ ઉદાહરણો યાદ રાખીશું. નિર્ભર એસિડના ક્ષાર પ્રબળ બેઝના, નિર્ભર એસિડ પ્રબળ બેઝ, આ બધા ઉદાહરણો યાદ રાખીશું. બફર દ્રાવણોની વાત કરી છે તો બફર દ્રાવણો જે રહ્યા એની ઉપયોગિતા અહીં આપેલી છે. કયો એ હોય છે તો એ ખાસ વાંચી લેવું. અને એ બફર દ્રાવણો એટલે શું એ ખાસ આપણે યાદ હોવું જોઈએ, બરાબર. ઘણાને આ ટોપિક આવડતો જ નથી. તો બફર દ્રાવણો એટલે શું એ ખાસ આપણે યાદ રાખવું, બરાબર. અને એનું ઉદાહરણ પણ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો. એ જ રીતે બીજું ઉદાહરણ પણ છે, એ પણ તમારે એની પીએચ અને એનું ઉદાહરણ બંને યાદ રાખજો. પીએચનું પીકે વાળું સમીકરણ આ જે છે એને આપણે હેન્ડર્સન હેસેલબ્રેક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. બસ આટલું યાદ રાખવાનું એમાં. આ સમીકરણનું બીજું પણ અહીં આગળ અર્થઘટન આપેલું છે, બરાબર. આ પણ એ જ સમીકરણ છે. જ્યાં આગળ પીએચ બરાબર પીકે થાય તો log 1નું મૂલ્ય 0 થાય છે. અલ્પદ્રાવ્ય ક્ષારની વાત કરેલી છે. અલ્પદ્રાવ્ય ક્ષારની અંદર તમને અહીં આગળ ભાગ પાડેલા છે. અલ્પદ્રાવ્ય ક્ષાર કઈ રીતના હોય તો એ આ મુદ્દા ઉપરથી તમને કોષ્ટક ઉપરથી ખબર પડી જશે, બરાબર. એના ઉપરથી તમને BaSO4નું પહેલું જ ઉદાહરણ આપ્યું છે. BaSO4 માટે KSPનું તમારે ગણતરી કરવી હોય તો કઈ રીતે કરવાની, તો એના માટે તમારે આ મુદ્દો આખો વાંચવો પડશે, બરાબર. અને એના ઉપરથી તમે KSP અને S એ અહીં આગળ ગણી શકો છો, બરાબર. મોલર સાંદ્રતા આપેલી હશે એના ઉપરથી પણ ગણી શકો છો. એ રીતે બીજું ઉદાહરણ પણ આપેલું છે ઝિર્કોનિયમ ફોસ્ફેટનું, બરાબર. અગાઉની પરીક્ષાઓમાં આ પ્રશ્ન 3 થી 4 વખત પૂછાઈ ગયેલો છે બેરિયમ સલ્ફેટ વાળો.
મેં કદાપી ઝિર્કોનિયમ ફોસ્ફેટ વાળો હજી સુધી પ્રશ્ન લગભગ દેખ્યો નથી. બની શકે કે આ વખતે ઝિર્કોનિયમ ફોસ્ફેટ હોઈ શકે છે. તો આ પ્રશ્ન આપણે ખાસ તૈયાર કરી દેવો. આ દાખલો તમારે જોઈ લેવો. એના કેએસપીના મૂલ્યો તમારે શીખવાની જરૂર નથી. તમને ડાયરેક્ટ જ શોધવાના જ પૂછેલા હશે એટલે આ કોષ્ટક તૈયાર કરવાની જરૂર છે જ નહીં. બરાબર. એના બાદ આ ચેપ્ટર આપણું પૂરું થાય છે.